આ વર્ષે પણ જે આપણે 14 થી 18 તારીખ સુધીમાં જે સૌરાષ્ટ્રનો મુખ્ય લોકમેળો જે કહેવાય છે, આ લોકમેળાનો તૈયારીઓ મોટાભાગે અંતિમ સ્તર સુધી પહોંચી ગઈ છે. આ તમામ એક્ટિવિટીઝ જે મુખ્યત્વે આપણે સ્ટોલની હરાજી કરવાની હોય અને તમામ પાર્ટીઝને સ્ટોલ આપવાની હોય, આમાં ઓનલી 24 સ્ટોલ આજની તારીખમાં બાકી છે. બાકી તમામ સ્ટોલ્સ જે છે અથવા તો હરાજીથી મળી ગઈ છે અને હરાજી પછી અમને અમુક ફોર્મ્સ રિસીવ થઈ ગયા છે જે લોકો અપસેટ પ્રાઇસ ઉપર લેવા ઈચ્છે છે. મને અપેક્ષા છે આ 24 પણ આપણા મેળો શરૂ થયા આના પહેલાં અપસેટ પ્રાઇસ ઉપર લોકો લઈ જશે. અને સ્ટોલ્સની જે પ્રગતિ જે છે બીજા વર્ષોમાં પણ કમ્પેરેટિવલી આપણે જોઈએ છીએ તો આના અનુરૂપ છે. 52ના અલોટમેન્ટ લેટર પણ આપી દીધા છે. આજે જેટલા પણ બાકી હશે તમામ અલોટમેન્ટ લેટર જે છે આજે મોટાભાગે મળી જશે. આપણા તમામ ટેન્ડર જેટલા પણ છે, સિવિલ વર્કનો હોય, ઇલેક્ટ્રિકલનો હોય, સાઉન્ડનો હોય, એલઈડીનો હોય, આ તમામ ટેન્ડર્સ જે છે આ પૂર્ણ થઈ ગયા છે અને આના એગ્રીમેન્ટ પણ થઈ ગયા છે. એજન્સીઓએ સ્થળ ઉપર કામ કરવાનું મોટાભાગે શરૂ કરી દીધો છે. ઓનલી 3 જ ટેન્ડર, સિક્યોરિટી, એક ડ્રોનનો જે હું આપને પછી બ્રીફ કરીશ, અને એડવર્ટાઇઝમેન્ટ આ અત્યારે પ્રોસેસમાં છે. આ પણ મેળા શરૂ થતાં પહેલાં શરૂ થઈ જશે. આપણે આ મેળામાં કલ્ચરલ એક્ટિવિટીઝ જે છે આ ખૂબ સારી રીતે થાય અને રાજકોટના અને જ્યાં મેળામાં આવતા હોય તમામ જે આપણા મેળામાં આવતા હોય આને એક ખૂબ સારો એન્ટરટેનમેન્ટનું માધ્યમ મળે આને માટે તારીખ 14 અઘોરી ગ્રુપ, 15 તારીખે અલ્પાબેન પટેલ, 16 તારીખે રાજુ જાદવ ગ્રુપ, 17 તારીખે રાજદાન ગઢવીનો ગ્રુપ અને 18મી તારીખે અનુરોધ અહીરનો ગ્રુપ. આની સાથે સાથે 34 જેવા આને સાથે રાખીને 34 જેવા કલ્ચરલ આઇટમ્સ જે હશે આ નામચીન કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. આમાં ડાન્સ છે, ડ્રામા છે, ફોક ડાન્સ છે, ક્લાસિકલ ડાન્સ છે, મ્યુઝિક છે, આ તમામ એક્ટિવિટીઝ છે. સાથે સાથે અમે આ વર્ષે નક્કી કર્યું છે કે આપણા સૌરાષ્ટ્રના જે ઉભરતા સિંગર્સ જે છે, મ્યુઝિકમાં જે પણ આર્ટિસ્ટ હોય આ તમામને પણ એક સ્ટેજ મળે, જેથી કારણ કે આપણી તમામ તૈયારીઓ ઓલરેડી હોય છે, આ આપણા ઉભરતા સિંગર્સને, ઉભરતા મ્યુઝિશિયન્સને સ્ટેજ મળે આને માટે એક વ્યવસ્થા કરવામાં આવી છે. અને ડેલી સાંજે 4 થી 7ના વચ્ચે ઘણા બધા જે આપણા મ્યુઝિશિયન સિંગર હશે આને આપણે સ્ટેજ આપવામાં આવશે, જેથી હું માનું છું કે લગભગ 50થી વધુ આર્ટિસ્ટ જે છે આ 7-8 દિવસમાં પરફોર્મ કરશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે અહીંયા આ વર્ષે ડ્રોન અને એઆઈ મારફત ક્રાઉડ કંટ્રોલનો જે છે આ એક્ટિવિટી હાથ ધરવામાં આવી છે. આનું ટેન્ડર ઓલરેડી લાઈવ છે, આવનારા દિવસોમાં પૂરું થઈ જશે. સાથે સાથે જે પોલીસના વોચ ટાવર્સ છે આમાં 5 મુખ્ય જ્યાં સૌથી વધારે ક્રાઉડ હોય છે આવા સ્થળો પર ક્વિક રેસ્પોન્સ ટીમ રાખવામાં આવશે. આ ક્વિક રેસ્પોન્સ ટીમમાં એસડીઆરએફ અથવા એનડીઆરએફ, હેલ્થના માણસો, ફાયરના માણસો અને પોલીસના જવાનો હશે, જેથી ક્રાઉડ મેનેજમેન્ટના ભાગરૂપે જ્યારે ટાવર પરથી કોઈ પણ સૂચના મળે અથવા બીજી રીતે આપણને સૂચના મળે તો આપણી ટીમ ઝડપથી ત્યાં સ્થળ ઉપર પહોંચીને કોઈ પણ ઇશ્યુઝ બનતો હોય તો આનું નિરાકરણ કરી શકશે. સાથે સાથે આખા મેળાના પ્લાનિંગના ભાગરૂપે એક ડેડિકેટેડ ઇવેક્યુએશન પ્લાન પણ બનાવવામાં આવ્યું છે, જેથી ભગવાન ના કરે પણ કોઈ નાનું મોટું ઇસ્યુ થાય તો આપણે ઝડપથી આને પહોંચી વળીએ શકીએ. સાથે સાથે તમામ એચઓડીઝ જેટલા પણ હશે આ તમામને વોકી ટોકી આપવામાં આવશે, જેથી એકબીજા સાથે ઝડપથી કમ્યુનિકેશન કરી શકશે અને કોઈ પણ સ્થિતિ હોય ત્યાં ઝડપથી રેસ્પોન્સ આપી શકશે. પાર્કિંગ સ્થળો ઉપર પોલીસ દ્વારા એક સૂચન હતો કે દર વખતે અમુક બાઇક્સની અથવા ગાડીઓની ચોરી થઈ જતી હોય છે. આ વર્ષે અમે એવું પ્લાન કર્યું છે કે તમામ 5ના 5 દિવસે ડિફરન્ટ કલર્સની રિસીટ્સ જે છે યુનિક નંબરવાળી આ પોલીસને જ્યાં પણ આપણું અમારો એક માણસ હશે જે તમામ પાર્કિંગવાળાને નિઃશુલ્ક આપશે અને પોલીસને જ્યારે આ યુનિક નંબરની જે રિસીટ બતાવવામાં આવશે તો જ પોલીસના અધિકારી જે છે અથવા કર્મચારી જે છે આ વ્હીકલ લઈ જવા દે, જેથી ચોરો જે છે આ ચોરીનો બનાવ છે આમાં મહદઅંશે રોક લાગે. આ તમામ કામગીરી મેળાના સંદર્ભમાં હતી. બાકી મેળાનું નામકરણની પ્રક્રિયા જે છે અંતિમ દોરમાં છે. 1-2 દિવસમાં આ મેળાનું નામ છે આ પણ જાહેર થઈ જશે અને બાકી તમામ તૈયારીઓ ખૂબ સારી રીતે ચાલી રહી છે. હું તમામ સૌરાષ્ટ્રના જનોને, રાજકોટના નગરજનોને અને જે પણ આ મેળામાં આવતો હોય તમામને અપીલ કરું છું કે આપ મેળામાં ખૂબ સારી રીતે આવો અને જે પણ એક્ટિવિટીઝ છે આનો આનંદ મેળવો. યાંત્રિક રાઇડ માટે યાંત્રિક રાઇડ્સના જે પણ ઓનર્સ છે અને પરફોર્મન્સ લાઇસન્સ લેવા માટે સીપી સાહેબની કચેરીમાં આવેદન કરવાનું હોય છે અને આ કમિટી આખું સ્ક્રુટની કરીને પછી આપને આ યાંત્રિક રાઇડ્સના જે પણ ઓનર્સ છે અને યાંત્રિક રાઇડની પરમિશન આપતું હોય છે. મારી અપીલ છે યાંત્રિક રાઇડના તમામ ઓનર્સને કે આપ ઝડપથી રાઇડ ઇન્સ્ટોલ કરો અને પરમિશનની પ્રક્રિયામાં આગળ વધો.